અલેગ અલેગ રાજ્ય. ઘણા વર્ષો પસણ દાઉદ મરી ગયો ને તેનાનો પૂર્યો સુલેમાન ઇઝરાયલ પર રાજ કરવા બાજ્યો. ઈશ્વર સુલેમાનને કહ્યું, તું જ્યુ માંગવા હોય જ્યુ માંગ. સુલેમાન અકેલ માંગી ત્યારે ઈશ્વર તેનાથી ઘણો ખુશ હોઈ ગયો ને તેનાને દુનિયાનો વધાર અકેલવાળો માણે બનાવી દીધો. સુલેમાન ઘણું શીખ્યો ને કાયદા કરવાવાળો બની ગયો. ઈશ્વર તેનાને ઘણો માલદાર બનાવ્યો. સુલેમાન યરુસાલેમમાં ભક્તિ કરવાની જગા બાંધી. તેનાનો બા દાઉદ નક્કી કરલું ને બધું વસ્તુ ભેગું કરલું. માણું હાય મુલાકાત મંડપની જગ્યાએ ભક્તિ કરવાની જગ્યાએ ભોગ ચડાવવા બાજ્યા ને ઈશ્વરની ભક્તિ કરવા બાજ્યા. ઈશ્વર ભક્તિ કરવાની જગ્યાએ હાજર હતો ને સહાચ્યું તેનાના માણું ભેગો રહેતલો. પણ સુલેમાનને બીજા દેહની બૈરે હાથે પ્રેમ હોઈ ગયો. શું 1000 બૈરે ભેગો વિવાહ કર્યા ને ઘણી બૈરે રાખ્યું ને ઈશ્વરનું ની માન્યું. તીનો માની ઘણી બૈરે બીજા દેહની હતી. શું તીનોના દેવું ને હોદે લઈ આવ્યું ને ભક્તિ કરવાનું ચાલુ રાખ્યું. સુલેમાન ડાહ હોઈ ગયો તેર ચિહોદે મૂર્તિની ભક્તિ કરી. ઈશ્વર સુલેમાનથી રિવાઈ ગયો ને તીનાનો ભરહ ની હતો. તેની શિક્ષાના રૂપમાં ઈશ્વર ઇઝરાયલ દેહને સુલેમાન મરી જ પસણ બે રાજમાં વિહેસવા વાયદો કર્યો. સુલેમાન મરી જ પસણ તીનાનો પોર્યો રાહાબામ રાજો બન્યો. રાહાબામ હુનેર વગરનો માણે હતો. ઇઝરાયલના બધા માણો તીનાને રાજો બનાવવા ભેગા વળ્યા. જે રાહાબામને ફરિયાદ કરી કે સુલેમાન ભારી મજૂરી કરાવી ને ઘણો ફાળો લીધો. રાહાબામ તીનોને હુનેર વગર જવાબ આપ્યો, તો ehlo વિચાર કરો કે મારો બા તોહરી પાસે વધારે મજૂરી કરાવી, પણ મેં તેના કરતે હોદે વધારે વેટ તોહરી પર નાખે ને તેના કરતે હોદે વધારે શિક્ષા કરે. ઇઝરાયલના 10 કુટુંબ રાહાબામ વિરુદ્ધ ઝઘડો કર્યો. ખાલી 2 કુટુંબ એતરાદ તીનાનું માન્યા. એ 2 કુટુંબ યહુદાનું રાજ બન્યું. ઇઝરાયલના બાકીના 10 કુટુંબ રાહાબામ વિરુદ્ધ ઝઘડો કર્યો. છે યરોબામ નામના માણસને રાજો કરીને ઊભો કર્યો. છે પોતાનું રાજ દેહના ઉત્તર ભાગમાં ઊભું કર્યું. તેનાને ઇઝરાયલ રાજ કર્યું. યરોબામ ઈશ્વર વિરુદ્ધ ઝઘડો કર્યો ને માણોને પાપ કરવા દોર્યો. જો ઈશ્વરની આરાધના કરવાને બદલે તેનાના માણો લીધે યહુદાના રાજની ભક્તિ કરવાની જગાએ 2 મૂર્તિ મૂકી. યહુદાનું રાજ ને ઇઝરાયલનું રાજ દુશ્મન બની ગયા ને એકબીજા હાથે વારંવાર સુંબાઈતલા. ઇઝરાયલના નવા રાજમાં બધા રાજા ખરાબ હતા. ઘણા રાજાને બીજા ઇઝરાયલ માણો કી જે તીનોની જગાએ રાજો બનવા માંગતલા તીનોથી મારી નખાવ્યા. ઇઝરાયલ રાજના બધા રાજા ને માણો મૂર્તિની પૂજા કરતલા. તીનોની મૂર્તિ પૂજામાં ઘણીવાર સિનાલાના પાપુ ને પોરિયાનો ભોગ ચડાવતલા. યહુદાના રાજા દાઉદના વંશ હતા. ઘણા રાજા વારલા હતા. જે હાસાઈથી રાજ કર્યું ને ઈશ્વરની આરાધના કરી. પણ યહુદાના ઘણા રાજા ખરાબ મગજના ને મૂર્તિને પૂજતલા. થોડાક રાજા તે પોતાના પોરિયાને હોદે ખોટા દેવો અગોલ ભોગ આપ્યો. યહુદાના મોટા ભાગના માણો ઈશ્વર વિરુદ્ધ ને બીજા દેવોની ભક્તિ કરી.